તો મિત્રો, રોબિન શર્મા નામના એક લેખક છે, જેમની જે અમુક લાઈનો છે ને, જે મને ખૂબ પસંદ, એટલે હું તમારાથી શેર કરું. એમને લખેલું એક, તમારા ભૂતકાળના કેદી નહીં પણ ભવિષ્યના શિલ્પકાર બનો. મતલબ જે તમારું ભૂતકાળ છે ને, જે તમારું પાસ્ટ છે, ભલે કેટલું બી ખરાબ ગયું હોય, તમે ઘરે પડ્યા રહ્યા હોય, કોઈ મહેનત ના કરી હોય, મહેનત કરી હોય પણ એનો સાચો રસ્તો ના પકડ્યો હોય, તો એ બધું ભૂલી જો, એના કેદી ના બની જો કે તમે જે ભૂતકાળ ખરાબ ગયો તો ભવિષ્ય બી ખરાબ હશે. ના, તમે તમારું ભવિષ્ય એને સુધારી શકો. તો એના માટે હવે લેખકે લખેલું છે કે બધા જે મહાન વિચારકો છે ને, એની શરૂઆતમાં મજાક જ ઉડાડવામાં આવે, બરોબર. ઘણા બધા એવા ઉદાહરણો, તમે મિસ્ટર બીન જોઈ શકો છો, તમે કાર્ટૂનના શોખીન હો તો એક એટલી ઊંચી મતાના જે એક્ટર છે કે જેમને બોલવામાં સ્કિલ સારી નથી, પણ એમને બોલ્યા વગર જ પૂરી જે કાર્ટૂન ઇન્ડસ્ટ્રી ને એમાં પોતાનો ક્રેઝ જમાઈ દીધો. અને આજની તારીખમાં એમના જેવું કોઈ એવું વ્યક્તિ નહીં જે વગર બોલે દુનિયા નસાઈ શકે. તો આ એમની જે વાત છે કે દરેક વિચારક છે જે મહાન છે એની શરૂઆતમાં મજાક ઉડાડવામાં આવે. તો તમારું બી જો તમને એમ લાગતું હોય કે આપણે કોઈ પગલું ભરશે, કોઈ મજાક ઉડાડશે આ તે, તો એનાથી ગભરાવાની જરૂર નહીં. તમે જ તમારા જીવનના ઘડવૈયા બની જો. સરદાર વલ્લભભાઈ પટેલનું એક વાક્ય છે કે તમે જ તમારા જીવનના ઘડવૈયા બની જો, લોખંડી પુરુષ બની જો. અને આપણે તો ભારતના છીએ, આપણા પાસે તો એટલી બધી શક્તિ છે. સરદાર પટેલ તો ગુજરાતના હતા, તો આપણા પાસે તો એમની ધરોહર જ છે. એમ સમજી લો કે આપણે ગુજરાતીએ તો બધું જ કરી શકે, બરોબર. તો ઘણી બધી એમની લાઈનો છે, અને એમની એક ખાસ લાઈન જે મને પસંદ છે, જે તમારાથી શેર કરું કે મન એક અદ્ભુત સેવક છે અને મન ભયાનક માલિક પણ છે. તો જો તમને એમ લાગતું હોય કે ના, આપણું કે જે મન છે એ આપણને કયો લઈ જાય છે, કયો નહીં, તો મન છે ને, મન એને એક અલગ જ રીતે ટ્રેન કરી દો. કે મન આપણે ધારીએ, મન આપણું કે એવી રીતે નહીં કરવાનું કે મને કીધું લાવ આજે હુઈ રહીએ ને આજે ફરવા જઈએ. ના, દરરોજ માટે એક ટાઈમ ટેબલ બનાવી દો કે આપણે જીવનમાં આ જ કરવાનું છે. આપણે ડેલીથી મોર્નિંગ થી ઇવનિંગ સુધી ઘણા બધાના વાત એમ લાગશે કે ના, ટાઈમ ટેબલ થી શું જીવવાનું ના તે, પણ ડિસિપ્લિન એટલી અઘરી વસ્તુ છે કે જો તમે એક વખત ફોલો કરીને તો એના જેવી સરળ વસ્તુ બી કોઈ નહીં. અઘરી એટલા માટે છે કે મેન્ટાલિટીથી તમે કાચા હો, અને સરળ એટલે છે કે હું પોતે ફોલો કરું હું, મને ખબર છે. હું છેલ્લા 2 વર્ષ થઈ ગયા કે મારે ડેઈલી ઉઠવાનો ટાઈમ 5 વાગ્યાનો હોય, ભલે કોઈ કામ હોય ના હોય, 5 વાગે ઉઠી જવાનું. એક વખત તમે આ હેબિટ જીવનમાં ઉતારી દેશો તો તમને ફાયદો એ થાય કે જે બીજા બધા છે ને, 8 વાગે ઉઠવા વાળા, 7 વાગે ઉઠવા વાળા, અમુક 10 વાગે બી ઉઠે, તો જો 10 વાગે ઉઠવા વાળો હશે તો એનાથી તમે 5 કલાક વહેલા જાગો, તમને દિવસમાં 5 કલાક વહેલા મળશે. અને આજે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે એમના માટે તો ખાસ કે જો બીજો કોઈ વ્યક્તિ 8 વાગે ઉઠતો હશે ને તમે 5 વાગે ઉઠો તો ઓલમોસ્ટ દિવસમાં 3 કલાક તો તમને એનાથી વહેલા મળે છે. અને એર્લી મોર્નિંગ જે વહેલી સવારે તમે જે વાંચો છો ને, એ એક અલગ લેવલની જ એમ કે મગજ ફ્રેશ છે ને તમને યાદ રહેવાની શક્યતા વધુ હોય. તો ડેલી તમે જીવનમાં અપનાવો કે મન હે તમારું એ સેવક બી હે ને માલિક બી હે. તો તમે એને તમારું સેવક બનાવો, માલિક નહીં. જય ભવાની.